નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હિતેશન ચૌધરી। આજે આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ। ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે। પ્રથમ રચનાની દ્રષ્ટિએ અને બીજું ઉપયોગની દ્રષ્ટિએ। રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ। રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરનું બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે। પ્રથમ છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર। તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં એક ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શનની ઇમેજ છે, જેમાં આ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે અને આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે। કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની રચના આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું। ઉપયોગની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ। ઉપયોગની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરની વર્ગીકરણમાં પ્રથમ છે ફેઝના આધારે, જેમાં સિંગલ ફેઝ અને થ્રી ફેઝ। આઉટપુટ વોલ્ટેજના આધારે, જેમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। આઉટપુટ પાવરના આધારે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મર। ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, જેમાં કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એના પેટા પ્રકાર છે। બીજું છે કુલિંગ મીડિયમના આધારે, જેમાં એર કુલ્ડ ટ્રાન્સફોર્મર, ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મર અને ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર। પ્રથમ જોઈએ ફેઝના આધારે, તેમાં સિંગલ ફેઝ અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર। સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં સિંગલ ફેઝ સપ્લાય 240 વોલ્ટ આપવામાં આવે છે અને આઉટપુટમાં આપણે 12 વોલ્ટ, 6 વોલ્ટ, 9 વોલ્ટ, 220 વોલ્ટ લઈ શકીએ છીએ। થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરમાં 3 ફેઝ હોય છે। એમાં ઇનપુટમાં 11 કેવી, 22 કેવી, 33 કેવી, 66 કેવી, આમ જેમ જેમ વોલ્ટેજ લેવલ અપ થાય તે પ્રમાણે એનું ઇનપુટ હોય છે। આઉટપુટ પણ એમાં વોલ્ટેજના આધારે એનું આઉટપુટ હોય છે। આઉટપુટ વોલ્ટેજના આધારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરીમાં જેટલા વોલ્ટેજ આપવામાં આવે છે એના કરતાં આઉટપુટમાં સેકન્ડરી સાઈડ આપણને આપેલા વોલ્ટેજ લેવલ કરતાં વધારે આપણને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ આપણને વધારે મળે છે સેકન્ડરી સાઈડ, એટલે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં જેટલા વોલ્ટેજ આપીએ તેના કરતાં સેકન્ડરીમાં એના કરતાં આપણને આપેલા વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ આપણને મળે, તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય। આઉટપુટ પાવરના આધારે, તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, આ ટ્રાન્સફોર્મર એ 11 કેવી લાઇટિંગ સાઈડ આપણને જ્યાં પાવરની જરૂરિયાત હોય તેવી જગ્યાએ આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, એટલે એને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। પાવર ટ્રાન્સફોર્મર 66 કેવી, 220 કેવી, 132 કેવી, 400 કેવી, જેમ વોલ્ટેજ લેવલ પ્રમાણે સ્વિચયાર્ડની અંદર આ પાવર ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને એક લેવલથી બીજા લેવલ પર ટ્રાન્સમિટ કરવામાં આવે છે। આ ટ્રાન્સફોર્મર હંમેશા સિસ્ટમમાં કાર્યરત હોય છે, એટલે એને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના પેટા બે પ્રકાર છે, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના આપણે મેઝરિંગ માટે આ બંને પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે। કુલિંગ મીડિયમના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકારમાં એર કુલ્ડ ટ્રાન્સફોર્મર, જેમાં ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગની આજુબાજુ કુલિંગ મીડિયમ તરીકે હવા એટલે કે એર હોય છે। ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મર, જેમાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગની આજુબાજુ કુલિંગ મીડિયમ તરીકે ઓઇલ ભરવામાં આવે છે। ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર, જેમાં ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને એક ચેમ્બરમાં રાખીને ત્યાંથી એની આજુબાજુથી હવા એટલે શૂન્ય અવકાશ કરી દેવામાં આવે છે, એટલે એને ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે।
રચનાને આધારે ટ્રાન્સફોર્મર બધા જ આ જેટલા પણ ટ્રાન્સફોર્મર હોય છે એ બધા ટ્રાન્સફોર્મરમાં કોરનો ઉપયોગ થાય છે. કોર પર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને આધાર આપી મેગ્નેટિક સર્કિટ પૂર્ણ કરવાનું કામ કરે છે. કોરની રચનાને આધારે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પડે છે, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. તો સૌપ્રથમ જોઈએ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં એલ ટાઈપના સ્ટેમ્પિંગનો ઉપયોગ કરીને ચોરસ કે લંબચોરસ આકારનો કોર બનાવવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીં આ એલ ટાઈપ સ્ટેમ્પિંગનો ઉપયોગ કરેલો છે. સિલિકોન સ્ટીલના પાતળા લેમિનેશનને ભેગા કરીને આ રીતે કોર બનાવવામાં આવે છે. કોરના બંને લીંબ ઉપર આપણે તાંબાના તારનું અલગ અલગ વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો લીંબ કોને કહેવાય? આ જે ટ્રાન્સફોર્મરનો જે એલ ટાઈપનો સ્ટેમ્પિંગ છે તેમાં જે ઊભો ભાગ છે, આ ઊભા ભાગને લીંબ કહેવામાં આવે છે. આ બંને વાઇન્ડિંગમાંથી ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ આપણે બહાર કાઢવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકો છો કે આ જે ટ્રાન્સફોર્મરની કોર છે એ કોરનો આકાર ચોરસ છે. આ એલ ટાઈપના સ્ટેમ્પિંગને ભેગા કરીને આ રીતે ટ્રાન્સફોર્મરની કોર બનાવવામાં આવે છે, જેમાં ટ્રાન્સફોર્મરની ઊભા ભાગ ઉપર આ જે ઊભો ભાગ છે તેને લીંબ કહેવાય. આ લીંબ ઉપર કોપર અથવા એલ્યુમિનિયમ, મોટે ભાગે તાંબાના તારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. તેના પર આ જે વાઇન્ડિંગ છે, આ વાઇન્ડિંગ આપણે ઉપર લગાવવામાં આવે છે. આ વાઇન્ડિંગના બે ટર્મિનલ પ્રાઇમરીના અને બે ટર્મિનલ સેકન્ડરી વાઇન્ડિંગના બહાર કાઢવામાં આવે છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં બંને વાઇન્ડિંગ નજીક હોવા છતાં એ લોકો ભૌતિક રીતે જોડાયેલા રહેતા નથી. તેને આપણે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં EMF, એમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જે ટ્રાન્સફોર્મરની કોરમાં એમાં મેગ્નેટિક પાથ બનાવે છે અને તેના દ્વારા સેકન્ડરી વાઇન્ડિંગ એ ભૌતિક રીતે જોડાયેલા હોય છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં કોરને મોટા ભાગનો વિસ્તાર વાઇન્ડિંગથી ઢંકાયેલો રહે છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વધારે વોલ્ટેજ પર ઓછી આઉટપુટ કેપેસિટીવાળા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર બનાવવા માટે આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. આ પ્રકારના ટ્રાન્સફોર્મર બનાવવા માટે આપણને અને આઈ પ્રકારના સ્ટેમ્પિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં અહીં આઈ પ્રકારનું સ્ટેમ્પિંગ અને આ પ્રકારનો સ્ટેમ્પિંગનો ઉપયોગ કરીને આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની કોરની રચના બનાવવામાં આવે છે, જેનો આકાર ચોરસ અથવા લંબચોરસ હોય છે. આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં 3 લીંબ હોય છે, પ્રથમ લીંબ, બીજું અને ત્રીજી. કોરના મધ્યના લીંબ ઉપર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગને વર્તુળાકાર વીંટાળવામાં આવે છે. આ રીતના વાઇન્ડિંગના કારણે મેગ્નેટિક ફ્લક્સના બે સમાંતર પાથ બને છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ટ્રાન્સફોર્મરની કોર છે, એના આ 3 લીંબ છે. આ 3 લીંબમાં વચ્ચેના લીંબ પર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગને વીંટાળવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે ત્યારે તેમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને મેગ્નેટિક ફ્લક્સ એ ટ્રાન્સફોર્મરની કોરના માધ્યમ દ્વારા એ ફ્લક્સ ફેલાય છે અને એમાં
બે મેગ્નેટિક પાથ બને છે તે બંને સમાંતર બને છે. અહીં આ એક પ્રથમ મેગ્નેટિક ફ્લક્સનો પાથ અને આ બીજું મેગ્નેટિક ફ્લક્સનો પાથ. લો વોલ્ટેજ વાઇન્ડિંગની કોરની બાજુ અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને તેની ઉપર વીંટાળવામાં આવે છે. એટલે કે આ જે ટ્રાન્સફોર્મરની લીંબ છે, લીંબ ઉપર વાઇન્ડિંગ મૂકવામાં આવે છે, તેમાં કોરની સૌથી નજીક જે વાઇન્ડિંગ વીંટાળવામાં આવે તે લો વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે. લો વોલ્ટેજ વાઇન્ડિંગ ઉપર પછી ઇન્સ્યુલેશન વીંટાળવામાં આવે છે અને ઇન્સ્યુલેશન મૂકીને પછી તેની ઉપર હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને વીંટાળવામાં આવે છે. આ બંને વાઇન્ડિંગમાંથી ઇનપુટ અને આઉટપુટ માટે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ટ્રાન્સફોર્મરની જે કોર છે એમાં લીંબ છે, એ લીંબમાં સૌપ્રથમ ઇનર કોઇલ છે એ પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ છે લો વોલ્ટેજ, અને એની આ બધી બહાર છે, બહાર એ આપણી આઉટર વાઇન્ડિંગ છે, એ હાઈ વોલ્ટેજ હોય છે. આ પ્રકારનું ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ અથવા 3 ફેઝ માટે બનાવવામાં આવે છે. નાના કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કોઇલ પ્લાસ્ટિકના બોબિન પર વીંટાળીને વિવિધ આકારના સ્ટેમ્પિંગ ફિટ કરીને બનાવવામાં આવે છે. વાઇન્ડિંગ માટે વપરાતો તાર એમ્પિયર કેપેસિટી મુજબનો હોય છે. ઓછી એમ્પિયર કેપેસિટી માટે પાતળો અને વધારે કેપેસિટી માટે જાડો તાર વાપરવામાં આવે છે. એનું કારણ છે કે પાતળો તાર હશે તો એનો રેઝિસ્ટન્સ વધારે હશે, એટલે એમાંથી ઓછા એમ્પિયર પસાર થશે. જેમ કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા વધારે તેમ એનો રેઝિસ્ટન્સ ઓછો હોવાને કારણે એમાંથી કરંટ સહેલાઈથી પસાર થાય, એટલે વધારે કેપેસિટી માટે જાડો તાર વાપરવામાં આવે છે. ફેઝના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર. એના આધારે મુખ્ય બે પ્રકાર પડે છે: સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. અહીં જુદા જુદા પ્રકારના ટ્રાન્સફોર્મરની આકૃતિ છે. આ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે, આ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, અહીં પણ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે અને આ પણ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર 240 વોલ્ટ ઉપર કાર્ય કરે છે. તે મોટાભાગે સેલ પ્રકારના હોય છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે સ્ટેબિલાઇઝર, ઇન્વર્ટર, યુપીએસ, ટીવી પાવર સપ્લાય વગેરે સાધનોમાં થાય છે. તેનું રેટિંગ 240 વોલ્ટ ઇનપુટમાં, આઉટપુટમાં 6 વોલ્ટ, એ રીતે 240/6, 240/9, 240/12, 240/18, 240/24 અને તેનાથી મોટા હોય છે 240/606, એટલે કે આ ટેપિંગવાળા રેટિંગમાં પણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મળે છે. 3 ફેઝ ટ્રાન્સફોર્મર. અહીં આકૃતિમાં 3 ફેઝ ટ્રાન્સફોર્મર દર્શાવવામાં આવ્યું છે. તે 3 ફેઝ સપ્લાય એટલે કે 440 વોલ્ટ, 415 વોલ્ટ ઉપર કાર્ય કરે છે. તે મોટા ભાગે કોર ટાઈપના હોય છે. આકૃતિમાં કોરના 3 લીંબ ઉપર 3 ફેઝ માટે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ અલગ અલગ લીંબ ઉપર કરવામાં આવે છે, જેથી દરેક લીંબના વાઇન્ડિંગમાંથી 2 ટર્મિનલ બહાર નીકળે છે. આમ કુલ 6 ટર્મિનલ બહાર નીકળે છે. આ 6 ટર્મિનલને ઉપયોગિતા મુજબ એનું કનેક્શન સ્ટાર, ડેલ્ટા અથવા અન્ય રીતે કનેક્શન કરવામાં આવે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ પાવર જનરેશનમાં, ટ્રાન્સમિશનમાં અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં થાય છે. આપણે ત્યાં વિદ્યુત જનરેશન મોટાભાગે 11 kVના વોલ્ટેજ ઉપર થાય છે. ટ્રાન્સમિશન લોસ ઘટાડવા માટે આ વોલ્ટેજને 33 kV, 66 kV, 132 kV, 220 kV અથવા
400 kV સુધી સ્ટેપ અપ કરીને ટ્રાન્સમિશન લાઇન દ્વારા પાવર જનરેશન સ્ટેશનથી રિસીવિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. ફરી આ જ હાઈ વોલ્ટેજને ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલાઇઝેશન માટે 240 વોલ્ટ અથવા 440-415 વોલ્ટ પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. આ કાર્ય માટે 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મર. આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પડે છે: સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અહીં આકૃતિમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દર્શાવવામાં આવ્યું છે. જે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ઇનપુટ કરતાં સેકન્ડરી સાઇડના આઉટપુટ વોલ્ટેજ વધારે હોય તે ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરીમાં આટા ઓછા હોય છે અને સેકન્ડરીમાં પ્રાઇમરી કરતાં વધારે આટા વીંટાળવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે તેમાં ઓછા આટા છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં આટા વધારે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મર મોટાભાગે ટ્રાન્સમિશન લાઇન માટે એનો ઉપયોગ થાય છે, જેમાં કનેક્શન મોટાભાગે સ્ટાર ડેલ્ટા અથવા ડેલ્ટા ડેલ્ટામાં હોય છે. અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું, જેમાં ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં 11,000 વોલ્ટ આપવામાં આવે તો સેકન્ડરીમાં 132 kVનું આપણને વીજ દબાણ એટલે કે વોલ્ટેજ મળે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ કરતાં સેકન્ડરી સાઇડમાં વોલ્ટેજ ઓછા મળે તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં જોઈ શકો છો કે તમે પ્રાઇમરી જે ઇનપુટ તેમાં નંબર કોઇલના આટાની સંખ્યા એ સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા કરતાં વધારે હોય છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મર મોટેભાગે ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે વપરાય છે, જેમાં કનેક્શન પ્રાઇમરી વાઇન્ડિંગનું ડેલ્ટા અને સેકન્ડરી વાઇન્ડિંગનું સ્ટારમાં હોય છે અથવા સ્ટાર કનેક્શન હોય છે. શહેરી વિસ્તારની ડિસ્ટ્રીબ્યુશન લાઇન 3 ફેઝ 6.6 kV અથવા 11 kVની હોય છે. પહેલાં 6.6 kV લાઇનનો ઉપયોગ થતો હતો. હવે એ લાઇનોનું કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું છે. હવે દરેક ડિસ્ટ્રીબ્યુશન લાઇન એ તમારી 11 kVની હોય છે, જેમાંથી 440 વોલ્ટ અથવા 240 વોલ્ટ મેળવવા માટે ત્યાં વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે, જેના માટે 11 kV બાય 440 વોલ્ટનો 3 ફેઝ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બીજો તેનો મહત્ત્વનો ઉપયોગ કે સબસ્ટેશનમાં 22, 33, 66, 132 કે 220 kVની જે ઇનકમિંગ લાઇનમાંથી વોલ્ટેજ ડાઉન કરવા માટે એનો ઉપયોગ થાય છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર દ્વારા બેટરી ચાર્જર, ઇલેક્ટ્રોનિક સાધનોની નીચા વોલ્ટેજવાળી સર્કિટને ઓછા વોલ્ટેજ આપવા માટે થાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ખાસ ઉપયોગ વેલ્ડિંગ મશીન માટે થાય છે. વેલ્ડિંગ મશીન એ એક સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, જેમાં ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગમાં જ્યારે ઇલેક્ટ્રોડ અને જોબ વચ્ચે વેલ્ડિંગ મશીનની સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા ઓછા વોલ્ટેજ આપવામાં આવે ત્યારે ત્યાં આર્ક ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલી આર્ક કરવા માટે એમાં 60 વોલ્ટની જરૂર પડે છે, પરંતુ એક વખત આર્ક ઉત્પન્ન થવા બાદ તેના કરતાં ઓછા વોલ્ટેજ અને વધારે કરંટની આપણને જરૂર પડે છે. આ માટે કોરમાં કોપર અથવા એલ્યુમિનિયમના રાઉન્ડ અથવા ફ્લેટ તાર વડે ખાસ પ્રકારે વાઇન્ડિંગ કરવામાં આવે છે, જેમાંથી વિવિધ વોલ્ટેજના રેટિંગ એના ટેપિંગ આપણે બહાર કાઢવામાં આવે છે.
જો વેલ્ડિંગ મશીન સિંગલ ફેઝ હોય તો સામાન્ય રીતે તેનું રેટિંગ 230/30 વોલ્ટ કે 60 વોલ્ટ હોય છે. જ્યારે 3 ફેઝ હોય તો 440 વોલ્ટ બાય 30 વોલ્ટથી 60 વોલ્ટ હોય છે. સ્મૂલ વેલ્ડિંગ માટે સર્કિટનો ઉપયોગ કરીને ડીસી આઉટપુટવાળા ટ્રાન્સફોર્મર પણ બનાવવામાં આવે છે. વેલ્ડિંગ મશીનના સેકન્ડરીમાં 30થી 60 વોલ્ટ મળે છે. આટલા ઓછા વોલ્ટ હોવાને કારણે રોડને કે કેબલને આપણે અડકીએ ત્યારે શોક લાગતો નથી. તેની સેકન્ડરીમાં લો વોલ્ટેજને કારણે વીજ પ્રવાહ ઘણો વધારે હોય છે. અલગ અલગ વેલ્ડિંગ મશીનની સેકન્ડરીમાં તેને કેપેસિટી મુજબ 5 એમ્પિયર 500 એમ્પિયર જેટલો વીજ પ્રવાહ માટે ડિઝાઇન કરવામાં આવે છે. આટલા ઘણા વીજ પ્રવાહ માટે તેમાં કેબલ 16 mm² લઈને 95 mm² ફ્લેક્સિબલ કોપર કેબલનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગ મશીનનો ઉપયોગ લોખંડ અથવા સ્ટીલના પાઇપ અથવા સ્ટ્રક્ચરને વેલ્ડિંગ કરવા માટે થાય છે. તો આ મારા વિડીયો દ્વારા તમને આજે ટ્રાન્સફોર્મરના વિવિધ પ્રકારો વિશે જાણવા મળ્યું. તો તમે આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.